ત્યારબાદ દશરથભાઈ કોળી પટેલ, ભોલાભાઈ કાંતિભાઈ ભરવાડ અને વિક્રમભાઈ ઠાકોરને વિનંતી કરીશ આવે અને નળ સરોવરની કૃતિથી પ્રવીણભાઈ માળીનું એ સન્માન કરશે. કાંતિભાઈ ભરવાડ, દશરથભાઈ, ભોલાભાઈ અને વિક્રમભાઈ ઠાકોર, તાલુકા ભાજપના પ્રમુખ. આપણે સૌ એમને તાળીઓથી મિત્રો વધારશું. ત્યારબાદ જે સમાપન કાર્યક્રમનું જે હાર્દિકભાઈ આયોજન કર્યું છે એવા આપણા વિરમગામ વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલના સ્વાગત માટે હું વિનંતી કરીશ. કુંવરજી ઠાકોર, હર્ષદભાઈ ઠક્કર, વાલાભાઈ ભરવાડ, અમિતભાઈ પટેલ જે જાકાસણા બોતેર સમાજના અગ્રણી છે આવે અને ભારત માતાની પ્રતિમા અને બુકે આપી અને હાર્દિકભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશભાઈ રાજગોરનું સ્વાગત માટે હું જેઠુભા સોલંકી, પ્રીતિબેન ઠક્કર અને પુલકિતભાઈ વ્યાસ ઝડપથી આવે અને રામ દરબારની મૂર્તિ આપી અને ગિરીશભાઈ રાજગોરનું સ્વાગત કરશે. પ્રીતિબેન ઠક્કર, જેઠુભા સોલંકી અને પુલકિતભાઈ વ્યાસ. જેઠુભા તાલુકા પંચાયતના દેત્રોજના પ્રમુખ, પ્રીતિબેન ઠાકોર મહિલા મોરચાના અમદાવાદ જિલ્લાના પ્રમુખ છે. ત્યારબાદ હું વિનંતી કરીશ મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મહેસાણા, એમના સ્વાગત માટે વિનંતી કરું. ભરતભાઈ પ્રજાપતિ, પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત દેત્રોજ, ભાવાભાઈ કોળી પટેલ અને પ્રવીણસિંહ ગોહિલ વિરમગામ ત્રણે આવે અને રામ દરબારની મૂર્તિ આપી અને મુકેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી મહેસાણાનું સ્વાગત કરશે. પ્રવીણસિંહ ગોહિલ, ભાવાભાઈ અને ભરતભાઈ પ્રજાપતિ. ભરતભાઈ પટેલ એપીએમસી વાઇસ ચેરમેન ભરતભાઈ પટેલ પણ એમ હતું. પ્રગતિ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે. ત્યારબાદ ડીએમ પટેલ સાહેબ મહેસાણા અર્બન બેંકના ચેરમેન શ્રી જે યોગેશભાઈના પરમ મિત્ર છે એવા અમારા એપીએમસીના દેત્રોજના ચેરમેન, પૂર્વ કારોબારી ચેરમેન, 3 વખતે એપીએમસીના અમારા યોગેશભાઈ બિનહરીફ ચેરમેન રહ્યા છે. વર્ષોથી યુવા મોરચામાં જેમાં એમની સાથે કનુભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલ જોડાશે અને ડીએમ પટેલ સાહેબનું ચેરમેન શ્રી મહેસાણા અર્બન બેંકનું એમનું રામ દરબાર અને બુકે આપી એનું સ્વાગત કરશે. ત્યારબાદ મહેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ 84 સમાજ પ્રગતિ મંડળ મહેસાણા, એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ. શંભુભાઈ પટેલ અને ગણેશજી ઠાકોર, મહામંત્રી દેત્રોજ તાલુકો આવે અને આ જે સંકુલ છે જ્યાં આપણો કાર્યક્રમ થઈ ગયો છે એના પ્રમુખનું સ્વાગત કરવા માટે શંભુભાઈ પટેલ અને ગણેશજી ઠાકોર બે જોડાશે અને એમનું સ્વાગત કરશે. મિત્રો આપણે સૌ એમને તાળીઓથી વધાવશું. ત્યારબાદ હું 184 અડવા પાટીદાર સમાજના પ્રમુખ મંત્રી મહેન્દ્રભાઈ, વિષ્ણુભાઈ, પંકજભાઈ સૌ સ્ટેજ ઉપર મંચ ઉપર આવશો. એમનું આપણે સૌ એમનું અભિવાદન કરીશું, આપણા મહેમાનશ્રીઓ અને તમામ ટ્રસ્ટીઓ, ઉપપ્રમુખ પ્રવીણભાઈ, પંકજભાઈ, સુરેશભાઈ, મુકેશભાઈ, બળદેવભાઈ, બાબુભાઈ આવે. આ 84 પાટીદાર સમાજ પ્રગતિ મંડળ એમને હમણાં 34મો સમૂહ લગ્નોત્સવ પૂર્ણ કર્યો છે, જેમાં 84 પટેલ સમાજની 84 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. સમગ્ર ટીમ
દ્વારા અત્યાર સુધીમાં 3000 દીકરીઓને એમને લગ્ન સમૂહ લગ્નનું આયોજન આ જગ્યા ઉપર કરેલું છે. તો સમગ્ર ટીમનું આપણે સૌ મંચસ્થ મહાનુભાવો અને આપણે બેઠેલા સૌ એમના તાળીઓથી એમનું અભિવાદન કરીશું. બુકે આપી અને એમના ટ્રસ્ટીઓનું હાર્દિકભાઈ, પ્રવીણભાઈ વાડી, આપણા સાથે ગિરીશભાઈ અને મુકેશભાઈ પણ જોડાશે. ધારાસભ્ય શ્રી ગિરીશભાઈ, પ્રવીણભાઈ વાડી, મંચસ્થ સૌને ડીએમ પટેલ સાહેબ સૌ જોડાશો. અને આ મંડળ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે, 3000 દીકરીઓનો અત્યાર સુધીમાં એમને લગ્ન કર્યા છે અને હમણાં જ તાજેતરમાં 84 દીકરીઓનો 84 સમાજમાં 84 દીકરીઓનો સહયોગ સાથે એમને 34મો સમૂહ લગ્ન પણ સારી રીતે પૂર્ણ કરેલ છે. તો સૌનું અભિવાદન આપણે કર્યું. કાર્યક્રમને આગળ વધારતા હવે હું વિનંતી કરું હાર્દિકભાઈ પટેલ, આપણે આજના સમાપન કાર્યક્રમમાં એમની વાત રાખે. પ્રવીણભાઈ માળી. बोलो अम्बे मात की, बोल माड़ी अम्बे, बोल माड़ी अम्बे, बोल माड़ी अम्बे. जय वाह माता. ગામનો છોકરો, કામનો છોકરો. એવા સૌથી યુવાન ધારાસભ્ય અને અનેક માતાઓને એટલે કે ઉમરાવાળીને ડુંગરાવાળીને મળવા માટેનો અવસર તમને આપ્યો છે. એવા હાર્દિકભાઈ દ્વારા આયોજિત આ લગભગ 6,500 બહેનોને આજે પરિક્રમા મહોત્સવ 2026માં તમને સૌને એક ગામના દીકરા તરીકે, એક માતાના દીકરા તરીકે, એક ભાઈ તરીકે તમને અવસર આપ્યો છે. હું આ તબક્કે જગતજનીને પ્રાર્થના કરીશ કે હજુ વધુ તમને શક્તિ આપે, આ માતાઓની કામ કરવા માટે માતાઓને વધુ શક્તિ આપે કે હજી વધુમાં વધુ તમારા માટે કામ કરી શકે. મને એમ લાગે આજેથી લગભગ દર વર્ષે તમે આ કાર્યક્રમ કરો છો અને એના સિવાય મેં તમારા સોશિયલ મીડિયા ઉપર જોયેલું છે કે તમે અમને અંબાજી લઈ જાઓ છો, ડાકોર લઈ જાઓ છો, દ્વારકા લઈ જાઓ છો, સોમનાથ લઈ જાઓ છો. એ ખૂબ આનંદની વાત છે. અને વિધવા બહેનોને સિલાઈના મશીન આપો છો. એની સાથે સાથે ગઈ વખતે કદાચ તમારા જન્મદિન નિમિત્તે અને ભજન મંડળીઓ જે હતા એમને બધાને વાજીત્રાને બધું આપ્યું હતું. અને આપણા સંસ્કારો છે. આમાં અંબાજી પરિક્રમામાં પહેલી વાર ગયા વખતે લોકો હાથ ઊંચો કરો, પહેલી વાર ગયા. વાહ, બહુ સરસ, બહુ સરસ. આ બીજા બધાને ખબર છે કે આ 51 શક્તિપીઠ માનો એક શક્તિપીઠ અંબાજી છે. કેમ કહેવાય છે? અહીંયા શું પડેલું છે? માનું હૃદય અહીંયા પડેલું છે. ખ્યાલ છે ને વાત થોડી તમને કે માનું હૃદય અહીંયા છે. એવા 51 જગ્યાએ પાર્વતી માતાનું શરીર અલગ અલગ ભાગોમાં વહેંચેલું. આનું કારણ જગ્યાઓ જે છે એનું આબેહૂબ જ્યાં જેવા મંદિર છે તો એ જગ્યા ઉપર બધાના દર્શન
ઉદ્દેશથી નરેન્દ્રભાઈએ 2008માં એની શરૂઆત કરી અને 2014માં એનું લોકાર્પણ કર્યું. એટલે એક અદ્ભુત વાતાવરણ એનું હોય છે અને આપણને એમ લાગે છે કે આપણે બધું ચલાવીએ છીએ એવું હોતું નથી. સંસાર ચલાવનારો તો બીજો જ હોય છે અને તમને બધાને એનો બધાને ખબર હશે. આપણને એમ લાગતું છે કે બેઠેલા લોકો, કોઈ ધારાસભ્ય, કોઈ જિલ્લા પ્રમુખ, કોઈ બેંકના ચેરમેન ને કોઈને કોઈ હોદ્દા ઉપર છે, કોઈ સેવા કરતો હશે, કોઈ એપીએમસીમાં હશે, કોઈ મંડળીઓમાં હશે. આપણને એમ લાગે કે આપણે બધું કરીએ છીએ, પણ એવું કોઈ હોતું નથી. સતયુગની અંદર જ્યારે વિષ્ણુ ભગવાન શેષ નાગની સૈયા ઉપર સૂતા હતા અને લક્ષ્મીજી એના પગ દબાવતા હતા, એ સમયે એક કાચબો પાણીમાંથી આવ્યો અને એને એમ થયું કે લાવો મનના પગ સ્પર્શ કરું વિષ્ણુ ભગવાનના. એટલે જેવો કાચબો થોડો આગળ જાય છે એટલે લક્ષ્મી માતા એને હાથની સાઈડમાં કરી દે છે. કાચબો ફરી પ્રયત્ન કરે, ફરી સાઈડમાં કરે, ફરી પ્રયત્ન કરે, ફરી સાઈડમાં કરે. એ કાચબાને લાવો મોઢા તરફ જવું અને વિષ્ણુ ભગવાનના દર્શન કરવું. એટલે મોઢા તરફ જાય છે એટલે તરત જ શેષ નાગે પોતાના પૂંછડીથી જ એને સાઈડમાં કરી નાખે. બીજી વાર ટ્રાય કર્યું, ફરી સાઈડમાં કર્યું. એટલે કાચબો મનોમન બોલ્યો કે પ્રભુ, તમારી સેવા કરવાનો ઠેકો આ બે જણા જ રાખ્યો, આ અમારો કોઈ હક નથી આમાં. ત્યારે વિષ્ણુ ભગવાન મનોમન એને એમ કહે છે, જા તને આવતા ભવની અંદર તને પૂરી સેવા કરવાનો હક મળશે. એવા એને આશીર્વાદ આપે છે. ત્રેતા યુગ આવે છે. ત્રેતા યુગની અંદર આપણને બધાને ખબર છે ભગવાન શ્રી રામને વનવાસ થાય છે અને એને એક નદી પાર કરવાની છે. અને નદી પાર કરવા માટે એક કોને કહે છે? કૈવટને કહે છે. નિષાદ રાજ કૈવટને એવું કહે છે કે મને આ નદી પાર કરાવો હોડી દ્વારા. ત્યારે નિષાદ રાજ કૈવટ ઓળખી જાય છે અને એમ કહે છે કે પ્રભુ, હું તમને નદી તો પાર કરાવો, પણ પહેલા તમારા પગ ધોઈ મને આ ભાવથી પાર કરાવો. ત્યારે એ પગ એના ધોવે છે અને એ સમયે લક્ષ્મણજી અને સીતા માતા ટગર જોઈ અને પૂછે છે કે પ્રભુ, આ શું છે માયા? ત્યારે ભગવાન શ્રી રામ એવું કહે છે કે આ પૂર્વ જન્મનો એ જ કાચબો છે જે તમે મારી સેવા કરતા રોક્યો હતો. આજે એ સેવા કરે છે તમે કશું કરી શકતા નથી. એટલે શેષનાગના રૂપમાં લક્ષ્મણજી હતા અને લક્ષ્મીના રૂપમાં સીતા માતા હતા. એટલે આપણને કઈ ખબર હોતી જ નહીં આપણે કયા રોલમાં છીએ. અહીં બેઠેલા લોકો આયા હોય કે હોદ્દા ઉપર હોય, હું હોઉં કે તમે હો, આપણને કઈ ખબર હોતી જ નથી આપણને ભગવાને કયા રૂપમાં મૂક્યા. એ તો કુદરતે ચક્કર લગાવી મૂક્યા. બીજું આપણે બધાને ખબર છે કે આપણે કેટલા આટા ફેરા કરીને માનવ રૂપમાં આવ્યા છીએ. એટલા જોરથી બોલો. 84 લાખ આટા ફેરા કર્યા છે પછી કયા રૂપમાં આવ્યા છીએ? અને આજ તો જોગાનું જોગ ભેગા 84 ના સમાજમાં થયા છે. બરાબર કે નહીં? હવે જો આ સંજોગ હોય, આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું, ગીતામાં લખ્યું છે કે ઉદો મૂળ અધ શાખા. એટલે માણસ એક એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે વિસ્તરેલી છે. માણસ એક એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે, શાખાઓ નીચે વિસ્તરેલી છે. બાકી તમામ જીવ લઈ લો, હાથી, ઘોડો, ઊંટ, બલાડું, મોઢું આમ હશે જ અને શાખાઓ અલગ વિસ્તરેલી હશે. માણસ એક એવું પ્રાણી છે કે જેને મળીએ ને, સ્પર્શ કરીએ ને, પ્રમુખ સાહેબ, તો ખબર પડી જાય કે આમાં ગુસ્સો છે, પ્રેમ છે, લાગણી છે, વેદના છે, છલ છે કે કપટ છે. એ અડદ તો ખબર પડી જાય. અને માણસ એક એવું પ્રાણી છે કે જે હસી શકે. બાકી એક જીવને હસતા જોયા તમે? જોયા કોઈ દિવસ? તો મને આમ કહો, પ્રભુએ આપણને 84 લાખ આટા ફેરા કર્યા પછી
જો માણસના રૂપમાં જન્મ આવ્યો હોય અને આપણે ગયેલા લોકો તમામ લોકો નક્કી કરો કે આપણે ઘણું ઘણું કેટલું જીવી શકીએ છીએ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ સારું ઘી ખાધું હોય તો 100 વર્ષ. આ બરાબર કે નહીં? તો મને એમ કહો કે આટલું ભગવાને સરસ જીવન આપ્યું હોય અને તોય આપણે લોકોને પૂછીએ કે તમારે કોઈના જોડે અબોલા છે? તો કે હા છે. કોઈ એવો માણસ ખરી કે જેને કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં હોય એવું કોઈ ખરી? ખરી કોઈ? તો જો આજની જોઈએ તમને જો અહીંયા ઉમરાવાળીમાંથી ડુંગરાવાળીને મળવા માટે જો મોકલ્યા હોય અને આ યાત્રા સફળ કરવી હોય તમારે, તો નક્કી કરવું પડે કે જેના જોડે અબોલા હોય એ આજના દિવસે છોડી દઈએ. એ ચાહે દેરાણી જેઠાણી ના હોય, સાસુ વહુ ના હોય કે ભાઈ બહેન ના હોય કે જેના જોડે હોય તેના જોડે કાલે સવારે જઈ ચા પી આવજો. આ બરાબર કહું છું? નહીં બરાબર, આમ તો કાઢવું પડે. કારણ કે બોલી એટલું ગયા હોય ને એકબીજા પ્રત્યે એટલે કાઢવું તો પડે કે ના પડે? થોડી હિંમત કરજો, મગજ ખોટી ભાગ ઉતરી જાય. અને હું હાર્દિકભાઈ વિનંતી કરીશ કે તમે કોઈના ઘરે જો ચા પી આવશો પછી જોજો આપણા વાતાવરણનો ભાર કેટલો હળવો થાય છે. અને જો તમે એકબીજાના ઘરે ચા પી આવો, હું હાર્દિકભાઈને વિનંતી કરીશ કે તમારા ઘરે ચા પીવા આવશો. આ બરાબર કહું છું? આ લાગે કરવા જેવું લાગે છે? કેટલાય નક્કી કર્યું? આ દુઃખો કરો તો સામે વાળાને જે સમજવું સમજે આપણે ચાપી આપવું. બરાબર કે નહીં? કારણ કે આપણું જીવન અનમોલ છે અને આપણને કુદરતે સારામાં સારા કરી મૂક્યા છે. બીજું મારી વિનંતી હતી બધી માતાઓને કે આપણો પરિવાર એ વ્યસન મુક્ત પરિવાર બનાવે. એટલે આપણું બાળક હોય, આપણા પતિ હોય, આપણો ભાઈ હોય, આપણી બહેન હોય, કોઈ પણ પ્રકારના આપણા પરિવારમાં વ્યસન મુક્તિનો અભિયાન ચલાવો. એ તમને એક દીકરા તરીકે બે હાથ જોડે વિનંતી કરું છું. કારણ કે વ્યસનની અંદર આપણા ભાઈઓ ગયા પછી પાછા આવવા મુશ્કેલ હોય છે અને એટલા બધા રૂપિયા એમાં વેડફાઈ જાય છે કે આખા પરિવારનું સંચાલન એના લીધે અસંતુલિત થઈ જાય. એટલે તમામને બહેનોને મારી વિનંતી છે કે રણચંડી બનવું હોય તો બનજો, જે હાથમાં લેવું લેજો, પણ વ્યસન મુક્ત પરિવાર કરી દો તમને, એવી તમને વિનંતી કરું. ફરી એકવાર મારે હાર્દિકભાઈ એમની ટીમને, આજે આપણા મહેસાણાના ધારાસભ્યશ્રી એ પણ 84 સમાજથી જ છે, તમામને મારે અભિનંદન આપવા છે. આયોજક છે એમની હાર્દિકભાઈની તમામ ટીમ જેમને આયોજન કરવાની અંદર સફળ આયોજન કર્યું છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને પણ આપણે આ તબક્કે યાદ કરી અભિનંદન આપીએ. જીએસઆરટીસીના તમામ સદસ્યો એ ટીમ પરિવારને પણ અભિનંદન આપીએ કે એમને 100 બસો મૂકી અને આજે દરેક માઓને પોતાની અંબે માને પાવવા માટે કરીને એમને પણ જે હિંમત આપી છે એમને પણ અભિનંદન આપીએ. આખી ટીમને ફરી એકવાર હૃદયપૂર્વક ખૂબ અભિનંદન. માં અંબાને પ્રાર્થના કરીએ કે હજુ તમને વધુ સેવા કરવાની શક્તિ આપે એવી માં જગદંબાને પ્રાર્થના કરું છું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય અંબે, જય અંબે.
ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ માળી સાહેબ. હજુ આપણો કાર્યક્રમ ચાલુ છે. મંત્રી શ્રી તમારી બસો આવવાની હોવાથી એમનો અહીં આપણી રાહ જોઈ અને મહેસાણા રાહ જોઈને લેટ થયા છે કે એમને કદાચ આગળ પહોંચવાનું હોવાથી એ નીકળશે, પણ આપણા હાર્દિકભાઈ આપણાને સંબોધવાના હોવાથી થોડી વાર શાંતિ જાળવશું. પ્રવીણભાઈ આપણી વચ્ચેથી રજા લઈ ગયા છે, પણ આપણે કાર્યક્રમ યથાવત ચાલુ છે. થોડી વાર હાર્દિકભાઈનું સંબોધન પતે પછી કાર્યક્રમ પૂર્ણ થશે. હવે આ સમાપન કાર્યક્રમનું જે પરિક્રમા કરી આવેલ બહેનોના સમાપન કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન જેણે કર્યું છે એવા આપણા વિરમગામ વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ. સૌથી આપણા વિરમગામ વિધાનસભાના યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આપણને સંબોધન કરવાના છે. મંત્રી શ્રી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. સૌ જે આવેલ છે ઝડપથી પોતાનું સ્થાન લઈ લેશો. હાર્દિકભાઈ આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આપણા વિરમગામ વિધાનસભામાં, જેમ હમણાં મંત્રીશ્રીએ વાત કરી એમ એમના જન્મદિવસ નિમિત્તે વિધવા બહેનોને સિલાઈ મશીન અને લગભગ 4,000 ભજન મંડળીઓને ભજનની કીટ આપણે ગઈ જુલાઈ મહિનામાં એમના તરફથી આપવામાં આવે છે. એટલે એક ગામ દીઠ લગભગ 3-4 એવરેજ એ ભજન મંડળીની કીટો પણ આપણા દરેક ગામમાં પહોંચી છે. બાકી છોકરાઓને ભણવા ઉચ્ચ અભ્યાસ માટે એ જે એમને આર્થિક રીતે પણ ફી ભરવાની મદદ પણ આપણા ધારાસભ્ય શ્રી દ્વારા વિરમગામ વિધાનસભાના દરેક વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એમના દ્વારા કરવામાં આવી રહી છે. વિકાસના કામ તો હાર્દિકભાઈએ આપણી વચ્ચે ખૂબ કર્યા છે અને હું હાર્દિકભાઈને વિનંતી કરું આવે અને આજના પરિક્રમા કરી આવેલ બહેનોના સમાપન કાર્યક્રમને એનું સંબોધન કરશે. હાર્દિકભાઈ પટેલ. જો મને બરાબર ખબર છે કે સવારમાં તમે વહેલા નીકળ્યા છો. સવારમાં લગભગ 6 વાગે મારી બધી બસો નીકળી હતી અને અત્યારે 9 વાગ્યા છે. તમને બધાને ભૂખ પણ લાગી છે, પરંતુ મા જગદંબાના આશીર્વાદથી આપણે છેલ્લા 3 વર્ષથી અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરતા હોઈએ છીએ. આજે આપણે સતત 3જા વર્ષે વિરમગામ વિધાનસભાની 5700 બહેનોને 100 બસોમાં અંબાના દર્શન કરવા આજે આપણે મોકલ્યા હતા. અને આજે જયારે દર્શન કરીને બધી માતા બહેનો ઘર તરફ પરત ફરી રહી છે ત્યારે આપણે આ મહેસાણા 84 પાટીદાર સમાજના સંકુલમાં તમામ બહેનોનું ભોજન અને અભિવાદનના કાર્યક્રમ આપણે રાખેલો છે. આપણા કાર્યક્રમમાં આપણા બધાની વચ્ચે જે હમણાં જ રજા લઈને ગયા એવા ગુજરાતના રાજ્યમંત્રી માન્ય પ્રવીણભાઈ માળી, માન્ય મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ, આપણા બધાના જે બેંકોમાં ખાતા હોય છે અને મહેસાણા અર્બન બેંક ખૂબ મોટી બેંક છે, એ બેંકના ચેરમેન માન્ય ડીએમ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય ગિરીશભાઈ રાજગોર, અમારા મિત્ર અને મિત્રો જેપીએફસીના ચેરમેન માન્ય યોગેશભાઈ, વિરમગામ શહેરની અંદરથી જેને આ સુંદર મજાની બસોની વ્યવસ્થા કરી એવા અમારા મહિલા મોરચાના જિલ્લાના પ્રમુખ માન્ય પ્રીતિબેન, અમારા તાલુકા ભાજપના મહામંત્રી દશરથભાઈ કોળી પટેલ, અમારા પ્રમુખ માન્ય વિક્રમભાઈ, અમારા કાંઠાના દરેક ગામડાઓને આ યાત્રામાં જોડવા માટે જેમને બસ નહોતી હતી એવા માન્ય મોલાભાઈ, અમારા કનુભાઈ કોળી પટેલ, માન્ય પ્રવીણસિંહભાઈ, બેજોદથી પધારેલા અમારા જિલ્લા સદસ્ય માન્ય તિરસનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય જીતુભા, બીજા અનેક સૌ આગેવાનો, વિરમગામ શહેરના મહામંત્રી માન્ય હર્ષદભાઈ, માન્ય પુલકિતભાઈ, માન્ય ચિંતાભાઈ,
આગેવાનો ઘણા બધા આગેવાનો છે, કુંવરજીભાઈ, મામા સાહેબ બધા. હું આપ સૌનું અહીંયા હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને વંદન કરું છું. આપણે જે યાત્રાની વ્યવસ્થા કરીએ છીએ એમાં આજે મોડું એટલા માટે છે કેમ કે આજે રવિવાર છે અને આજે પૂનમ પણ હતી. અને પૂનમ હતી આજે પરિક્રમા મહોત્સવ હતો, એનો છેલ્લો દિવસ હતો. એટલે 2 વર્ષ જે આપણે પહેલા કર્યું એમાં અત્યારે તો જમીન બધી બહેનો નીકળી જતી હોય, પણ હમણાં આપણા વિરમભાઈ ગણાવ્યા કે 2 થોડા ખોવાઈ ગયા હતા. પાછા એ બેન મળી ગયા, પણ એને જે પૂરવાઈ ગયા 5 ખોવાઈ ગયા. એટલે આવી કોઈ ઘટનાથી એટલે આપણો કાર્યક્રમ થોડો મોડો શરૂ થયો. પણ માવડીઓ માફ કરજો, ઘણું કામ મોડું થાય પણ સારું થાય ઘણી વાર. એટલે આમ તો બહુ વર્ષે આપણે બહાર જવાનો અવસર મળતો હોય તો 2 કલાક ઘરે મોડું શાંતિથી જવામાં કોઈ વાંધો નથી. પણ બીજી વાર જયારે આપણે યાત્રા કરીશું ત્યારે આવી સ્થિતિ ન થાય એના માટેનું હું ચોક્કસ ધ્યાન રાખીશ, જેથી કરીને સમયસર બધા જમવાની અને ઘરે પહોંચવાની વ્યવસ્થા પણ આપણે થઈ છે. આપણે છેલ્લા 3 વર્ષની અંદર 35,000 બહેનોને આવો પ્રવાસ કરાયો. 35,000 બહેનો. એમાં કોઈકને અંબાજી લઈ ગયા. હમણાં જ અમે થોડા સમય પહેલા કાંતિભાઈ ભરવાડ અને યોગેશભાઈ ના સહયોગથી 1,000 બહેનોને સોમનાથ અને દ્વારકા લઈ ગયા હતા. પછી આપણે ડાકોર પણ 3,000 બહેનોને લઈ ગયા. અને હજુ ભવિષ્યની અંદર પણ આપણી વિરમગામ વિધાનસભાની બીજી 50,000 બહેનોને ધાર્મિક યાત્રા થાય એ દિશામાં અમે લોકો કામ કરવાના છીએ. પણ એની અંદર જે એક વાર આવી ગયા હોય અને બીજી વાર નહીં લઈએ આવે. એટલે તમારે આમાં અમને સહયોગ આપો. તમારે એવું કહેવાનું આ વખતે સાસુ હોય તો આ વખતે વહુને મોકલજો, આ વખતે વહુ આવી હોય તો આ વખતે સાસુને મોકલજો. એટલે બહુ મારું બન્યું તો 2 આવશો તો વાંધો નથી. પણ ઘણા બધા આપણા એવા ગામડા છે, નળકાંડાના ગામો છે, વિરમગામ તાલુકાના ગામો છે, વિરમગામ શહેરની અંદર અમારા મુંદવાડ હોય, ગોયાફળી હોય, ગોળમીઠું હોય, ત્યાંની ઘણી બધી બહેનો પહેલી વાર આવ્યા. અને અમારા નળકાંડાની પણ ઘણી બધી બહેનો દિગ્રોજ તાલુકામાં પણ ઠાકોર સમાજ હોય, પટેલ સમાજ હોય, દરબારી સમાજ હોય, પહેલી વાર એવું બન્યું કે આવી રીતે દર્શન કરવા માટેની વ્યવસ્થા થઈ. અને સવારે 6 વાગે સ્વયંભૂ બસ ભરાઈ જાય અને લોકો નીકળી જાય. પણ થોડી વાર હવાના મુજબ અમને હેરાન કર્યા. 55 ની સંખ્યા માવડી હસી રહી. 55 ની સંખ્યા કેટલા બેઠા હતા ઉમામાં એવું થયું. 55 ની સંખ્યા બીજા 15 વધારે, પણ છતાંય આપણે એ વ્યવસ્થા કરી. અને આ વખતે જેમ તેમ કરીને પણ 100 બસો આપણને મળી. એટલે આપણે માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. આવતી વખતે અમારો એવો પ્રયાસ છે કે એક સાથે 300 બસ નક્કી કરવી છે. એક પણ ગામ આવતી વખતે બાકી ના રહે. અને બધી બહેનોને આવતી વખતે અંબાજીનો આવતી વખતે આપણે ઓછું પૂનમનો દિવસ નક્કી નહીં કરીએ. અને આવતી વખતે મહેસાણા નહીં પણ પાલનપુર નજીક આવો હાથનો જમવાનો કાર્યક્રમ કરવો. હાથમાં જઈને સીધા 10 વાગે ઘરે પહોંચી આવતી વખતે આપણે યોગેશભાઈ આવતી વખતે આપણે ધંધો લાવવાના. આ વખતે લાવવું પણ અમને સ્વદેશી સમાજના આગેવાનો સુંદર મજાની વાડી છે, અહીંયા આયોજન કરો. અને પાકો ઘણો જમવાનું છે. અહીંયા કાકો 1 વાગે ભૂખ નહીં લાગે ભાઈ, વચ્ચે કઈ ઉભો નહીં કેવું પડે. એટલે સીધું જ વેકરિયા સાંભળું, આમ સીધું બામણોલી, આમ છે વિરમગામ શહેર. બધી જગ્યાએ આપણે પહોંચી જશું. હું ખૂબ ભાગ્યશાળી છું કે ગયા વર્ષે જયારે અમે 70 વર્ષની અંદર બહેનોને અંબાજી મોકલ્યા ત્યારે મારા ઘરે ભાણીનો જન્મ થયો હતો. અને આ વખતે જયારે હું 100 વર્ષોની અંદર મારા માતા બહેનોને જયારે દર્શન કરવા મોકલું છું, આજથી 21 દિવસ પહેલા મારા ઘરે દીકરાનો જન્મ થયો. એટલે ગયા વર્ષે શક્તિ રૂપી ભાણીનો જન્મ થયો, આ વખતે ભૈરવ રૂપી દીકરાનો જન્મ. એટલે સ્વાભાવિક છે કે હું ઘણી વાર એવું કહું છું કે માતા બહેનોને તીર્થયાત્રા કરાવવું એ રાજકીય લાભ માટે નહીં, માત્ર આશીર્વાદના લાભ માટે અમે કામ કરી રહ્યા છીએ. અને જયારે આવા કોઈ કામ થતા હોય અને માત્ર 5 વર્ષ માતા બહેનોની અંદર આત્મા એટલા આશીર્વાદ મળી જાય કે સુખી રહેજો તો દવાખાના ધક્કા ના થાય.
ઘણા બધા આવ્યા છે. તમને બધાને ખબર છે કે ગયા વર્ષે મારા જન્મદિવસના દિવસે વિરમગામ વિધાનસભાના 500 મહિલા મંડળોને આપણે ધૂળ મંડળના સાધનો આપ્યા અને ઘણી બધી બહેનો અમે જોયા આપણા વિડીયો કે બસોની અંદર એ ધૂળ મંડળના સાધનોથી અમેનો જય જયકાર કરતા હતા. એટલે આવતા વર્ષે પણ હજુ કોઈ નવા મંડળો બન્યા હશે તો આવતા વર્ષે બહેનોને કે મંડળોને પણ આપણે વાજિંત્રો પાછા આપવાના છે. એટલે કોઈ મંડળ એવું હોય તમે રહી ગયા હોય એવું તમે બિલકુલ રાખતા નહીં. સાથે મારી વિનંતી છે જે કોઈ બસમાં પુરુષ આવ્યા હોય અને મારો એવો ભાવ છે કે જે બેન દીકરી નાની ઉંમરે વિધવા થઈ હોય અને એના પરિવારમાં હજી એ સાસરે જ રહેતી હોય અને ઘણા સમાજોમાં બીજા વિવાહના વ્યવસ્થા નથી હોતો તો આપણે એવી બહેનોને સિલાઈ મશીન આપવાનો પણ ભવિષ્યની અંદર પ્રયાસ કરવાના છીએ જેથી કરી એવી બહેનો સાસરે રહીને પણ સન્માનજનક પોતાનું જીવન ગુજારી શકે, કોઈ જોડે હાથ ન લપાવો. એટલે આ વ્યવસ્થા પણ આપણા ભવિષ્યની અંદર કરવી છે. સાથે તમારા દીકરા દીકરી તમારી આર્થિક સ્થિતિ ખરાબ હોય, તમારા દીકરાને તમારે સારી રીતે ભણાવવો છે, તમારી દીકરીને સારી રીતે ભણાવવો છે, ઘરે બે પાંચ જગ્યા છે, સમાજમાંથી સહયોગ નથી મળતો, પરિવારમાંથી સહયોગ નથી મળતો, તો તમારા દીકરા દીકરી ધોરણ 12 ની અંદર 80% લાયા હોય અને એને ગમે એવું ભણવું હોય તો એને 5,000 થી 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો વાળો ટ્રસ્ટ કરશે. તમારા માટે તમારે ધ્યાન દોરવાનું. આપણો એક પણ દીકરો દીકરી ભણવામાં કઈ પાછળ ન રહે એ દિશામાં પણ આપણે બધા સાથે મળીને કામ કરવું પડશે. બીજો એક મહત્વનો વિષય છે માન્ય પ્રવીણભાઈ મારી આપણી બધાની વચ્ચે કઈ ગયા વ્યસન મુક્તિ. તો બધા ગામડામાંથી આવો છો, ઘણા શહેરમાંથી પણ આ બસો આવી છે. ગામડાઓની અંદર વ્યસન મુક્તિ પર આપણે કામ કરવું પડશે. આપણો 15-17 વર્ષનો દીકરો ખોટા વ્યસનના રવાડે પડી જાય અને માવડીઓ તમે પછી ચોટીલાની હાલતા બાધા રાખો કે અંબાજી બાધા રાખો પછી કોઈ કામ નહીં. એટલે મારી બધાને વિનંતી છે કે આપણા ઘરની અંદર આપણા દીકરા દીકરીઓનું પર ધ્યાન આપણે રાખવું પડશે. પુરુષ તો તમારા ઘરવાળા કે આપણા ભાઈઓ તો કદાચ કામ કરતે સવારે સાંજ જતા રહે પણ આપણે ઘરમાં આખો દિવસ હોય તો આપણો દીકરો શું કરે છે, કોઈની કોઈ ખરાબ સંગતમાં નથી ને એની ચિંતા પણ આપણે બધા સાથે મળીને કરીએ. એવી તમને બધાને ખાસ વિનંતી કરું છું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એવો વિચાર હતો કે અંબાજી એ જગ્યાએ મારું હૃદય પડ્યું છે, મારા સતીશ એનું હૃદય ના પડ્યું એ જગ્યાને 51 શક્તિપીઠ તરીકે સ્થાપવામાં આવે, એનું નિર્માણ કરવામાં આવે અને તમે આ રીતે અંબાજી ગયા છો. આવતા 5 વર્ષ પછી નરેન્દ્રભાઈએ નક્કી કર્યું છે કે અંબાજીના મંદિરથી જે ગબ્બર સુધીનો સીધો રસ્તો કરવાનું પણ આયોજન કરી રહ્યા છે. સુંદર મજાનું ડેવલપમેન્ટ કરવાના છે અને એના કારણે આવતી વખતે તમે જશો તો અંબાજી દર્શન કરીને સારી રીતે સામે બંદર કરી શકો એ પ્રકારની વ્યવસ્થા યાત્રાધામ બોર્ડ પણ કરી રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવું વિચારે છે કે રોડ સારા કરો તો એની સાથે સાથે મંદિરો પણ સારા હોવા જોઈએ. જે રીતે વિકાસનું કામ થાય છે એવી રીતે વિરાસતનું પણ કામ કરવું જોઈએ. અને તમે અને હું તેને રઘુકુળ સદાની જગ્યાએ જેને કહીએ છીએ પ્રભુ શ્રી રામનું મંદિર આ નરેન્દ્રભાઈ અને ભાજપના કારણે વર્ષો પછી અયોધ્યામાં બન્યું. આનાથી મોટું આપણા માટે ગૌરવની ક્ષણ કોઈ ના બન્યું. ચોટીલાની અંદર મહાકાળી માતાના મંદિર ઉપર 500 વર્ષ પછી ધજા ફરકાઈ નરેન્દ્રભાઈએ ફરકાઈ. તમે વિચારો કાશીનું મંદિર હોય, સોમનાથનું મંદિર હોય એટલે આપણા ધર્મની કેટલી પણ જગ્યાઓ છે એનો પણ સુંદર મજાનો વિકાસ થઈ રહ્યો છે. આપણે બધા સાથે મળીને નરેન્દ્રભાઈને, ભારતીય જનતા પાર્ટીને ખૂબ આશીર્વાદ આપતા રહીએ એવી આપ સૌ પાસે વિનંતી પણ કરું છું. સાથે વિરમગામના વિકાસમાં એ ચાહે નળકાંઠો હોય, વિરમગામ શહેર હોય, વિરમગામ તાલુકો હોય, માંડલ હોય કે દેત્રોજ હોય, આ બધા જ વિસ્તારનો વિકાસ થાય એમાં તમારા બધાનો સહયોગ અમને મળતો રહે એવી મારી આપ સૌને ખૂબ ખૂબ વિનંતી છે. આપ સૌ ખૂબ આપ સૌ પાસે અપેક્ષા રાખું છું અને વધુ સમય ન લેતા બધા જ લોકોએ ઘરે જવાનું છે પણ શાંતિથી કોઈ પણ પ્રકારની અવગોળ ન થાય. બધા એમાં અંબાનો પ્રસાદ લઈને અહીંયાથી જવાનું છે એટલે શાંતિથી ભીડ ન થાય એ રીતે કરજો. આરામથી જજો. હજુ તમે અહીંયા 2 કલાક બેસવું હોય, 3 કલાક બેસવું હોય, શાંતિથી જમીને જજો. પણ આપ સૌ અમારા આજે દ્વારે આવ્યા છો, અમારા મહેમાન બન્યા છો
એટલે અમને ત્યાં તમે સેવાનો લાભ આપ્યો છે આટલી બધી માં ભગવતી સમાન માતા બહેનો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ્યો. આપણે ઘરે પાંચ જોગણીઓને જમાડતા હોઈએ તો એ કેટલું લેવા તમારા જગદંબા પ્રગટી જવાના આપણને આશીર્વાદ આપશે. અહીંયા તો 7,000 જગદંબા રૂબરૂ આવી છે, આનાથી મોટા આશીર્વાદ કોઈ ના હોય. અને આજે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. પુનઃ એકવાર બીજી વાર થોડી ઘણી જો કોઈ અવગણ નહીં હશે તો આવતી વખતે અમે એમાં સુધારીશું. તમે બધા અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા લાયક કંઈ પણ કામ હોય તો મારી વિનંતી શહેરની માતા બહેનો તમને નાનું મોટું ગુરુદ્વાર ગટરનો પ્રશ્ન હોય તો સીધો ફોન કરે ઓફિસે આવતા હોય, પણ કાંઠાનો હોય દેતો કોઈ પણ પ્રશ્ન હોય તમે એવું લાગે અમારા કોઈને નથી કહું છું તો હાર્દિકને જઈને કહેવું છે તો તમારા માટે ધારાસભ્ય નથી, તમારા માટે સાહેબ નથી, તમારો દીકરો છું. આવી વસ્તુ કે હાર્દિક દાદા કામ છે એવું કહેશો તો પણ અમને ગમશે. એટલે તમે ગમે ત્યારે અમારા ત્યાં આવજો, અમને ગમશે. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કે હાથ ઉપર કરીને જગદંબાને એકવાર જોરથી જય ઘોષ કરીએ અને નરેન્દ્રભાઈ સુધી અવાજ પહોંચાડીએ. નરેન્દ્રભાઈને ખબર પડે કે માયા વિરમ નામની મોટી સંખ્યામાં બહેનો અંબાજી દર્શન કરવા આવી હતી અને અંબાજીના દર્શન પછી મોદી સાહેબના બધા આશીર્વાદ આપ્યા છે. હાથ ઉપર કરીને જોરથી બોલ્યો પછી બે બે દાખલા બધું આપજો મહોત્સવના. શ્રી અંબે માત કી જય. શ્રી અંબે માત કી જય. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ આભાર. સૌ માવડીઓને મારા વંદન. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ. હવે આ કાર્યક્રમ